પણ જય દાદા જય કરણ તું અરે રે હવે જય હો જગન્નાથ સાચી સાચી એજી કરે સહાય અરે રે ઈ તો વિગતે આવીન વાછરો હણનારો વીર એવો કિશન ને તારો સત્ય સહારો અને રક્ષણ હારો તું મળ્યો એ વેદડનો વારણ ધર્મ સુધારણ ચારણ કારણ રણ ચડ્યો રે બાપા ચારણ કારણ રણ ચડ્યો રે દાદા કરણ કારણ રણ ચડ્યો ભારતીય સંસ્કૃતિની એટલી બધી બલિહારી છે કે કોઈ ધર્મને ખાતર કોઈ નેક ટેકને ખાતર તો કોઈ આશરા ધર્મને ખાતર જ્યાં જરૂર પડી છે ત્યાં એમ કહેવાય છે કે બલિદાનો અપાણા છે. ભારત વર્ષની ભૂમિમાં એમાંય સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ એની ધરતીની જે સંસ્કૃતિ એ જે ઉજળો ઇતિહાસ સર્જ્યો છે એ કદાચ વિશ્વની આ ઇતિહાસની માલિપાઈ નહીં મળે. જુવાન હયા હોય, માંડવે માલતા હોય, ચોરીએ ચડ્યા હોય અને એ વરકિનાના અંગે અંગની માલિપા ઉજળા જીવતર જીવવાના એમ કહેવા છે કે ઉભરા હયાની માલિપા હલેશા દેતા હોય. હજી તો ચોરીના ત્રણેક ફેરા ફેર્યા હોય, ચોથો ફેરોય ફરવો બાકી હોય. એમાં રાજપૂતને ખબર પડે કે ગામના પાદરની માલિપાથી દુશ્મન ગાયો લઈ જાય છે, અથવા તો સીમાડે કોઈ બેન દીકરીની લાજ લૂંટાય છે. એ જ વખતે ચોરીએ ચડેલો રાજપૂત પોતાની વરમાળ હૈયામાંથી કાઢી રાજપૂતાણીના હાથમાં દઈ અને પરભવ પરણવાના કોલ દઈ અને સમ્રાગણ હાલતો થાય. ધર્મનું ધીંગાણું કરે, પરણે તરનું કોખણું પડતું મૂકી સુરલોકને પંથે ચડી અને અપસરાને ઓરડે આવી અશ્વથી હેઠો ઉતરે એવા અનેક દાખલા છે. જે મર્દ ધીંગાણા કરે છે, ધર્મને ધીંગાણે, નીતિ ન્યાયને ધીંગાણે, એ ભારતના વીર મર્દોને સમ્રાગણની માલિપા જાતા ભારતની આરી નારીઓએ પણ સુરવીરતાની પ્રેરણા તો જરૂર આપી છે. મૂળ વાત કરતા પહેલા એક પ્રસંગ કહું. ધીંગાણાનો ધીરજાંગ ઢોલ વાગ્યો, કટાર બરસી ભાલું લઈ અને હાથમાં કટાર લઈને સમ્રાગઢમાં જાતો રાજપૂત ઓરડો છોડી
અને ઓસરીમાંથી પાછું જોઈને રાજપૂતાણીને એટલું કીધું, રાજપૂતાણી ધ્યાન રાખજો. 18-19 વર્ષની રાજપૂતાણી એટલું બોલી, જાઓ ઠાકોર, દુશ્મનનો દાટ વાળો, મારું ધર્મ જાળવીને બેઠી છું. પણ કાટ 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 પગથિયાં ઉતરી. બીજી વાર કીધું, રાજપૂતાણી ધ્યાન રાખજો. અને ભારતની આર્ય શક્તિ પણ જવાબ આપ્યો હતો કે રાજપૂત, મારી ઉપર વિશ્વાસ રાખો, હું ધર્મ જાળવીને બેઠી છું. પણ ત્રીજી વાર ઘોડે ચડી સમ્રાગણનો પંથ પકડે પેલા રાજપૂત એટલું બોલ્યો તો, રાજપૂતાણી ધ્યાન રાખજો. રણ મેદાનમાં જાતા રાજપૂતના 3 ટકોરા એ શક્તિથી સહન ન થયા. સામે જવાબ ના આપ્યો, એક શબ્દ બોલી નહીં. પણ એ રાજપૂતાણી એટલું બોલી, દાસી આવીને એટલું બોલી, હું છે બા, બીતે તરવાર ટીંગાસી લઈ લ્યો બેટા. એ તરવારથી મારું મસ્તક ઉતારી થાલમાં મૂકી, કપડું ઢાંકી રણ મેદાનમાં જાતા રાજપૂતને દઈ દો. દાસી, એ રાજપૂતનો જીવ મારામાં છે, એ ઢીંગાણું હું કરવાનો હતો. અને મસ્તક ઉતારી થાલમાં મૂકી, કપડું ઢાંકી અને રણ મેદાનમાં જાતા રાજપૂતને જઈ અને દાસી એટલું જ કીધું તું, લ્યો ઠાકોરા ઠકરાણાની ભેટ. પણ આમ જા કપડું ઊંચું કર્યું, પોતાની પત્નીનું માથું ભાડતા ચોટલાની ડોકમાં ગાંઠ વારી અને જે મરદ ધીંગાણે ચીડ્યો તો એ પેરના ભારતની શક્તિ આપી હતી. ધર્મનો ઇતિહાસ ઉજળો રાખવા ખાતર ભારતની રાજપૂતાણીએ કીધું હતું કે રાજપૂત, ઉજળું જીવતર જેવો સમ્રાગણની માલિપા જાઓ, મારામાં મોહ રાખો માં. આવા ઇતિહાસના અસંખ્ય પ્રસંગો આપણે બોલવા બેહીએ તો ખૂટે નહીં. પણ આપણે જે વાત કરવી છે ને ભાઈ, એ તો દાદા વીર વાછરા દાદાની વાત છે. સૌરાષ્ટ્રમાં મોવાની પાસે પારેવાના માળા જેવડું એવું નાનકડું એક ગામ, અને ગામનું નામ કતપર છે. ગામમાં સોલંકી રાજપૂતો રહીએ. સોલંકી રાજપૂતોની માલિપા દુદાજી સોલંકી કરી ગામના મોટા ભાગદાર ગણાય. અને એમની ડેલી એમ કહેવાય છે કે અવિરત ડાયરો બેઠો હોય. પોતે માણી હિલો માણા, બીજાને ખવડાવીને ખાય. પોતાના અંગે અંગની માલિપા રાજપૂતીના ગુણ છે, વીરતાનો સીમાડો છે, ગરીબનો પાછો બેલી છે અને નોધારાનો આધાર. ગામની માલિપા કોઈ વાંધા વૃષ્ટિ પડે તો દરબાર દુદાજી સોલંકી ન્યાયને પક્ષે રહી અને એનો નિકાલ કરે. અને વાતે ભાઈ બહુ સાચી છે. એહી બિરદ રજપૂત પ્રથમ મુખ જૂઠ ન બોલે, એહી બિરદ રજપૂત પરનારી પર કચ્છ ન ખોલે, એહી બિરદ રજપૂત પોતાની ચાલ ન ચૂકે, અને એહી બિરદ રજપૂત આસરા ધર્મ ન મૂકે. રજપૂતોના તો આ ગુણ છે ભાઈ. દુદાજીની ડેલીએ ડાયરો જેમો છે. કવિરાજ સત્યની, ધર્મની, ન્યાયની, નીતિની વાતો કરે છે. ડાયરાની માલિપા જે બુઢા ગલઢેરા હતા એ પોતાના અનુભવની વાતો કરે છે. અને ગામના ગોર ટીપણું લઈને બેઠા છે. એમાં દુદાજી એટલું બોલ્યા, ભૂદેવ તમે શું ટીપણું ફેરવી રહ્યા છો? વાત તો કરો. હજી તો એ વાત તો કરો નો શબ્દ પૂરો થાય ત્યાં ગઢમાંથી વડારણ આવી. ડાયરાની માલિપા બે હાથ જોડી ઉભી રહી. ખમા અંદાતારને સોલંકી ગૌ પ્રતિપાળ દુદાજી બાપુનો જય થાવ. બાપુ, ગઢમાંથી વધાયું આવી છે. અમારા બાના ખોલે કુંવરજી રમવા પધાર્યા છે. પણ ત્યાં તો આખો ડાયરો એમ બોલી ઉઠ્યો, ઘણી ખુશીની વાત છે. વડારણ, તમે તો આજ ઉજળી વધામણી આપી બેટા. આખો ડાયરો આનંદમાં આવી. વડારણ બોલ બેટા,
તને વધામણીમાં શું આપું દુધોજી કે જે જોઈએ બેટા આજ માગી લે. દાસી વડારને એટલું બોલી હતી કે બાપુ અમારે ગરીબ ને તો હું જોઈએ, તમારી મીઠી નજરો હોય ને તો અમારું બધું આવી ગયું. તોય દુદાજી સોલંકી પોતાના ગળામાં પહેરેલી હોને મઢેલી માળા કાઢી અને વડારને કીધું કે લે બેટા, આ કુંવરના જન્મની યાદી તને હું આપું છું. વડારને એટલું બોલી, ખમા અંદાતાર, કુંવરને માતાજી ક્રોડ વરહના કરે. આટલું કહી અને વડારને એમ કહેવા છે કે ગઢમાં ગઈ. ડાયરામાંથી એક વડીલ એટલું બોલ્યા, ભૂદેવ આપનું જ્યોતિષ શું કહે છે એ તો જુઓ. તો દરબાર સોલંકી દુદાજી એટલું બોલ્યા હતા, ભૂદેવ હાવ સાચી વાત છે, આવેલ પુત્રના લલાટની માલિપા શું લેખ લખ્યા છે એ તો કયો. વ્રત બ્રાહ્મણ એટલું બોલ્યો તો, બાપુ આપને ત્યાં જન્મેલ પુત્ર સામાન્ય બાળક નથી. મારું જ્યોતિષ એમ કે છે કે આ બાળકના જન્મ પછીના એક ચોઘડીએ શિવ મંદિરની માલિપા આપોઆપ નગારું વાગશે અને એ નગારાની ગાય સિંધુડામાં ફરી જાહે પાછી, અને ત્યારે શંખનાદ એની મેળે થાય. ઈ હિસાબે હું શિવ મંદિર સામે જોઈને બેઠો છું બાપુ. આજથી લગી મને મારા જ્યોતિષે કોઈ દી ખોટો નથી પાડ્યો બાપુ. આજ ભોળો નાથ મારી જે લાજ રાખે ખરી, પણ હજી તો વાત પૂરી થાય ત્યાં શિવ મંદિરમાં નગારું વાગ્યું. નગારું વાગતા ની અરે હવ ડાયરો ઉભો છો, લ્યો જય માતાજી ભાઈ હાલો હવે મંદિરે જઈએ. દુદાજી દરબારને હારે લઈ હવ ડાયરો મંદિરમાં આવ્યા. મંદિરે આવી અને જ્યાં જોવે છે નગારું વાગે, શંખ મંજો વાગવા, હવ ડાયરો મંદિરે આવ્યો. પણ મંદિરની માલિપા દુદાજી દરબારે જઈને જોયું તો એની મેલે નગારું વાગતું હતું, શંખ મીંડો ફૂંકાવા. આભા બની ગયા પોતે. ગળામાં પાઘડીનો એક આંટો લઈ બે હાથ જોડી ભગવાન ભોળાનાથને સામે ઉભા રહ્યા. પણ ત્યાં તો ભાઈ નગારાની ગાય આખી ફરી ગઈ અને એકાએક શંખ ફૂંકાણો અને સિંધુડો મીંડો વાગવા. રાજપૂત ડાયરાની માલિપા સુરાતન મેનુ ચડવા, તરવારું ખેંચાવાની તૈયારી મંડી થવા. પણ વાત આખી બદલાવાની તૈયારીમાં આવી તા એમ કેવા છે કે આર્તનાદ કરી અને દરબાર દુદાજી એટલું બોલ્યા હતા, હે ભોળાનાથ, આપ તો દેવોના દેવ, એટલે તો તમે મહાદેવ કહેવાઓ મારા નાથ. અમને ક્ષમા કરો પ્રભુ, આ ગામની ઉપર કોઈ સંકટ લઈને મારો દીકરો જન્મો નથી ને. આ શું થવા બેઠું છે મારા નાથ, મને વાત કરો. રાજપૂતને હૈયે પોતાની પ્રજાથી દીકરો કોઈ દી વાલો ન હોય. પ્રભુ જગદીશ તમારી લીલાને હકેલી લ્યો, નહીં તો હમણાં એમ કહેવાય છે કે તરવારું ખેંચાહે અને સમરાગણ ખડું થાય છે. પ્રાર્થના પૂરી થઈ, આર્તનાદ પૂરો થયો. એકાએક નગારું બંધ થયું, શંખ બંધ થયો, આકાશવાણી થઈ, હે દુદાજી, ત્યારે ત્યાં જન્મેલો એ બાળક છે ને એ મારો વીરભદ્ર નામનો ગણ છે બાપ. એનો આ 7મો અવતાર છે. આનું નામ તું વાછરો રાખજે, વછરાજ રાખજે. મારી મુન માળાનો ઈ મેર છે બાપ. આ મોટો થઈ અને કીર્તિ મેળવશે અને તારું નામ અમર કરશે. આકાશવાળી સાંભળી ડાયરાની માલિપા એમ કહેવા છે કે એવો હરખ વર્તાણો, હવના હૈયા મીડા હવા. દિવ્ય વાણી સાંભળી આખો ડાયરો દુદાજીને ભલકારા દેવા માંડ્યો. વાહ બાપ, તારા ભાગ વાહ. દુદાજીના આંગણે માં પોરહ માતો નથી,
અને વાતે ભાઈ હાચી છે. જે વંશ વેલામાં પરાક્રમ પુરુષના પગલા કરે એનાથી વધારે પોરોનો દિવસ બાપને માટે કયો હોય ભાઈ. અને જે દીકરાની જન્મની વધાયું ભોલો નાથ વગાડે ઈ બાપના હૈયાની માલિપા આજ હરખ કેમ નો આવે. ચંદન ઉગ્યું વનમાં હસને લગી વનરાય, કુલ મેં સપૂત જન્મિયો સારા વન કો દેશે સુવાસ. ગઢમાં પણ રાજપૂતાણીના મીના વખાણ થવા, ગરીબોને પેરામણી આપી. ધીરે ધીરે ટૂંકમાં વાત કરીએ તો મા બાપ લાડકોડથી દીકરાને મોટો કરે છે. 5 વર્ષનો થયો વચરાજ. રાજગુરુને બોલાવી ભણતર ભણવાનું શરૂ કર્યું. રાજની નીતિ અને ધર્મના પાઠ મીડા ભણાવવા આચાર્યજી. આમ થતા થતા વચરાજની 7 વર્ષની ઉંમર થઈ. એવામાં એક પ્રસંગ આવ્યો. ગામમાં ધૂળેટીનો ઉત્સવ છે, હોળીનો ઉત્સવ છે. ગામની માલિપા ગેરિયા ભેળા થયા છે. ગેરિયાનો એમ કેવા છે કે આગેવાન વસરાજ છે. હામાં રંગ ઉડાડે. હોળીનો તહેવાર ઉજવાય છે. દરબારની ડેલીએ ડાયરો ભરાણો છે. સુખ દુઃખની નીતિ ધર્મની વાતો થાય છે. એમાં રંગે રમતા રમતા ગેરિયા એમ કેવા છે કે વસરાજ આગળ ને વાહે ગેરિયા હિમાડા સુધી પૂગી ગયા. એમાં એક છોકરો એટલું બોલ્યો કે જો તો ખરા નાગ દેવતા નીકળ્યા. ઈ નાગ દેવતા નીકળ્યા અને હવ ભેલા થઈ ગયા. જોયું, હા ભાઈ આ તો નાગ છે. કઈક જોઈને ભાગી ગયા, કઈક થોડે છેટે ઉભા રહ્યા. પણ વસરાજ તો હામે જેમ ભાઈ બંધ હાલે એમ હામો આલ્યો. હામે જેને ઉભો રહ્યો. નાગ દેવતાને પણ એમ લાગતું હોય કે પોતાનો ભાઈ બંધ આવે એમ વચરાજના હામા એ આયા. છોકરા મીડા બીવા છેટેથી મીડા કેવા ભાઈ આવતો રે, ભાઈ આવતો રે. એવામાં તો પોતે હામે બેઠો. નાગ દેવતા ખોલામાં આવીને અંગની માલિપા એમ કહેવાય છે કે મીડા પોતાની જીભડી ફેરવા, બક્યું લેવા, હર સમાચાર જેમ પૂછતા હોય ને એવું ચિત્ર દેખાતું હતું ભાઈ. છોકરા તો જેમ ખેતરના ઓડા હોય એમ થઈ ગયેલા. પણ પછી વચરાજ એટલું બોલ્યા હતા, નાગ દેવતા મારા મિત્રો ડરે છે, બીએ છે તમારાથી. હવે તમે તમારા સ્થાન ઉપર પધારો. આટલી વાત કરતા હડેરાટ રાફડાની માલિપાએ હાફ હમાઈ ગયો. વાત જાણે બની જ નથી એમ હવ ઘેરે આવ્યા. બાપુની ડેલીએ, દુદાજીની ડેલીએ છોકરાવે જઈ અને વાત કરી કે બાપુ આજે એક એવું બનાવ બની ગયો કે સીમાડે નાગ નીકળ્યો, વચરાજના ખોળામાં બેહી ગયો. વિગતની વાત કરી ત્યાં ગલઢેરામાંથી કોક બોલ્યો, ઓહો બાપા આ તો ચમત્કાર કહેવાય. અને તેદી દરબાર દુદાજી એટલું બોલ્યા કે ચમત્કાર નો કહેવાય બાપા, આ છોકરાઓ છે ને એ તો નાગની હારે રમે, એમાં કાંઈ વાંધો નહીં. પણ તા તો ડાયરામાંથી મીના બોલવા કે બાપા જેના જન્મની વધાયું ભોળો નાથ વગાડે એને કાલ પણ હું કરી શકે. ખમા બાપ, તારા ભાગ્યને ખમા, તારા જીવનને ધન્યવાદ છે. આવા દીકરો એક ભગવાન દે ને તોય ભવ ઉજલો કરે બાપ. વાત પૂરી થઈ. થતા થતા માના નવલા નોરતા આવ્યા. નોરતાનો 7મો દિવસ હતો. ઘોડે પલાણ નાખી અને વચરાજ હાલતા થયા ત્યારે માઈએ એટલું કીધું, બેટા ક્યાં જાઓ? માં હું ગોપનાથના દર્શન કરવા જાઉં છું. વેલો આવજે બેટા, કાલે આઠમ છે, હવન છે એની તૈયારી કરવી પડશે. હા માં વેલો ઓયો આવીશ. ગોપનાથના દર્શને નીકળેલા વચરાજ એ ગોપનાથની 10 ગાવની માલિપા જંગલ હતું, ઘાટ. એ જંગલની માલિપા ઘોડનું વયું જાય છે. અચાનક કાને શબ્દ સંભળાણા અને શબ્દ કરુણ હતા, રોવાના હતા. એક સ્ત્રી રુદન કરતી હતી, બચાવો બચાવો, મને પાપીઓથી બચાવો. શબ્દ કાને પડતા એ ઘોડલીને જમણી તરફ વાળી અને આમ નજર કરી તો જંગલની માલિપા એક બાઈ 18-19 વર્ષની દીકરી
અને લૂંટારૂની ટોળકી ચારે કોર લૂંટવા માટે તૈયારી કરતી હતી. બાઈ પુકાર કરતી હતી, પણ વછરાજની નજર પડતા તો એમ કે છે, પડકારો કરી ત્રાણ રાખીને કીધું, ખબરદાર, એ દીકરીને કોઈ આંગળી અડાડી છે તો હું એકેયને જીવતો જવા નહીં દઉં. શબ્દ નીકળે અને કમરમાંથી કટાર છૂટી અને ટોળકીનો સરદાર હતો એના કાળજાની માલિપા કટાર ગઈ, આર પાર ઉતરી ગઈ, ધરતી ઉપર ઢળી પડ્યો. કંઈક ભાગી ગયા ને કંઈક ને સ્વર્ગે પુગાડી દીધા. પણ વછરાજી દીકરીને એમ કે છે કે બેટા, આ જંગલમાં તું શું કામ એકલી આવી? અહીં હવાય, આ સમય ખરાબ છે. શું કરીએ બાપુ, દીકરી એટલું બોલી. અમે જાતના વાઘરી છીએ, દાંતણ વેચવાનો ધંધો કરી બાપુ, જંગલની આરે તો મારે પાનારા હોય. હું દાંતણ લેવા આવી છું. ખમા તમને અંદાતાર, મને પાપીઓ માંથી છોડાવી. હું ગરીબ વાઘરીની દીકરી, હું તમને શું બદલો આપું? પણ બાપુ, આજ હું માતાજીની સાક્ષીએ કહું છું કે મારે આજે હાથમો ઉપવાસ છે. અમારી માતાજીનો મઢ છે. અમારી માં હડકોઈ મઢવાળી કહેવાય. એ તમને બદલો આપશે, મારા અંતરના આશીર્વાદ છે બાપુ. અમારી માં તમારા રખોપા કરશે. એ અંતરનો આર્તનાદ નીકળ્યો, અને આર્તનાદ કોઈ દી અફળ જાતો નથી. અંતરનો આશીર્વાદ કોઈ દી નિષ્ફળ જાતો નથી. અને વાતે બહુ સાચી છે ભાઈઓ. મનમાં વછરાજ મીડા હરખાવા. એક દીકરીને બચાવવાનો આનંદ હતો. ગોપનાથના દર્શન કરી અને વછરાજ પોતાને ઘેરે આવે છે. આવી અને સુતા. સવારના 4 વાગ્યા અને સપનું આવ્યું. સપનાની માલિપા હાથમાં ખપર લઈ, છૂટા વાળ હતા અને ખડખડાટી દાંત કાઢતી જોગણીના દર્શન થયા. અને એ જોગણી એટલું બોલી હતી કે બાપ રાજપૂત, તારી ઉપર હું પ્રસન્ન છું. જે બાળાને બચાવી, જે દીકરીને બચાવી, એના બદલાની માલિપા હું તને વચન આપું છું કે હું હડકાયાની જોગણી છું. કોઈ પણ હડકાયું કૂતરું કરશે એને હડકવા નહીં હાલે. તારું નામ જે માણા લેહે, તારા નામના જે દાણા ગળશે એને હડકવા નહીં હાલે. જા બાપ, તારી ઉપર પ્રસન્ન થઈ હું તને વચન આપું છું. વછરાજ મનમાં વિચાર કરી. સપનું જાણે જાગતો હોય એવું આવ્યું. વાત કોઈને કરાય નહીં. મનમાં પોતે હરખાવા લાગ્યા. વિચાર છે, બાસ જગદંબાનું વરદાન મળ્યું મને, માં ભગવતીનું વરદાન મળ્યું. પણ હવે તો જેમ જેમ વખત જાય એમ જુવાની આવી. વછરાજને પ્રણાવવાની તૈયારી કરી. ઓરડે આવતા રાજપૂતાણી એકવાર દુદાજીને એમ કે છે કે મોવેથી સુરસિંહજી આપને બહુ કેવરાવે છે એની દીકરી કેસરબા માટે. તો સાંભળું, તમારી ઈચ્છા હોય તો આપણે વછરાજનો સંબંધ ન્યા કરીએ તો. દુદોજી એટલું બોલ્યા હતા, હા એમાં શું વાંધો? એવો હગો ક્યાંથી સુરસિંહજી જેવો બાપા આપણે? તો હવે કાલે જ કેણ મોકલો. અર સુરસિંહજી જો તૈયાર હોય તો વછરાજની હગાઈ કરવા માટે, સંબંધ કરવા માટે આપણે બધાય તૈયાર છીએ. માણસે જઈને મોવા વાત કરી. સુરસિંહજીને એટલું કીધું, કતપરથી દુદાજી સોલંકી કેવરાવે છે, તમારી દીકરી કેસરબા સાથે વછરાજની સંબંધની વાત કરી છે. સુરસિંહજી હૈયાની માલી પર હરખાવા માંડ્યા. છાતી ફૂલાવા માંડી. કારણ દુદાજી જેવો હગો ક્યાંથી ભાઈ? જીવનમાં જે સુખના લાવા લેવાના છે એમાં એક હારા હગાનો લાવો પણ છે. અને એટલે તો કીધું કે હારું હગું મળે તો જીવવાની મજા આવે, અને મૂર્ખ હગું મળે તો પરણાવવા બે પુત્ર પુત્રીને વિસુનાવે વારથી એવે વા
ભાઈ મળતા સુખ વધે ત્રિલોક ના તહેવારથી એમાં જો ક્લેશ થાય તો કામકારો કેર છે એ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે ભાઈ જગતનું સુખ ઝેર છે હારા હગાનું પણ જીવનની મારી પાસે એક લાવો છે તરત જ કેવરાયું બાપા બહુ ખુશીની વાત છે અમારી દીકરી કેસરબા અમે વસરાજની હારે એનો સંબંધ કરીએ છીએ ઘડિયા લગ્ન લેવાના વચરાજના ઘડિયા લગ્ન લેવાના લગ્ન ગીતના જકોર બોલે છે એમાં વચરાજનું ફુલેકું નીકળે છે ફુલેકાની માલિપા બાયુ ગીતો ગાય છે એના જે મિત્રો હતા ને એ આનંદના આવેશની માલિપા ઘોડા ખેલવતા હતા ફુલેકું નીકળ્યું બાયુએ ગીત શરૂ કર્યા કે કેણીએ તારા નારીએ રાહણ ગાર્યાને કેણીએ તારો પહ ભર્યો રે દાદાજીએ માતાજીએ એના નાળીએ રાહણ ગાર્યા એના દાદાજીએ પહ ભર્યો રે એના કાકીજીએ નાળીએ રાહણ ગાર્યા ને કાકાજીએ પહ ફુલેકાની માલિપા લગ્ન ગીતના જકરો બોલે છે સંબંધીઓ ડેલીમાંથી બહાર નીકળી અને પહ ભરાવે છે વસરાજને જોઈ અને ગામના માણસો હૈયાની માલિપા ટાઢક અનુભવે છે વાહ વરરાજો પણ તા તો લગ્ન ગીત એવા રૂડા ફુલેકાના ગવાય છે ભાઈ કે વન રાતે વનમાં મીઠોળ જા જેના છોરુડા પરણે ને જાડ બાળ કુંવારા છોરુડા પરણે ને જાડ બાળ માલિપા ઈ વરરાજે ને જોઈ ને બાયુ જેમ જેમ ગીત બોલે છે ને એમ વચરાજની જનેતાના હૈયાની માલિપા હરખ માતો નથી પોતાને એમ છે કે આજ મારો દીકરો પરણે છે ફુલેકું ફરી પોતાના ઘર તરફ આવે છે આંગણીઓ પેલા માએ આમ દ્રષ્ટિ કરી કે મારા દીકરાને વરરાજો બનીને આવેલો આજ ધરાય જોઈ લઉં પણ ત્યાં ચમત્કાર સર્જાણો હોય એમ માને ઘોડા ઉપર દળ વિનાનું ખાલી માથું દેખાણું
માથું દેખાની હારે ઈ માય આંખું મંડી ચોલવા. એને એમ ચૂકા હું છું, મને અવસ્થા આવી ગઈ. ઘોડાની ઉપર કેમ એકલું માથું દેખાય છે? આંખું ચોલી અને બરાબર વિચાર મની કરવા કે મને અવસ્થા તો નથી આંબી ગઈ, પણ આમ જ્યાં પાછી દ્રષ્ટિ કરી વચરાજ ને ઘોડેસવાર જોયા. હૈયાની માલિપા ટાઢક થઈ. હકીકતે કુદરતી સંકેત હતો. વચરાજ એને બતાવતો તો માને કે માં આ તો નશ્વર દેહ છે, આના જાજા મોહ ન હોય, આ તો કાલ સમરાગરની માલિપા કાયમ આવી જાય. માં સમજી નહીં. ફુલેકું ઘેરે આવ્યું. ફુલેકું આવ્યા પછી હવારના પોરની માલિપા જાન જોડવી છે. આખી રાતના ઉજાગરા કરીને જાનની તૈયારી થાય છે. પ્રભાતનો પોર, કત્પરથી કઈ મોવા બહુ છેટું નહીં. જાન વિદાયનું ચોઘડિયું આવ્યું. જાન વિદાય થઈ. સુરસિંહજીને ખબર પડી કે મારી દીકરીની જાન આવે છે. ગામના પાદરની માલિપા રૂડા સ્વાગત થયા. ડોલ અને હરણાઈ વાગ્યા. બે પક્ષે એમ કહેવાય છે કે લગ્નના લાવા ભરી ભરીને લે છે. આજે વરરાજો તોરણ આવ્યા. માંડવાની માલિપા વરરાજો આવ્યા પછી ગોર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કન્યા પધરાવો સાવધાન. ગણે થાપના પાસે બેઠેલી કન્યાને લઈ બેનપણીયું માંડવામાં આવ્યું. કેસરબા અને વચરાજનો હસ્તમેળાપ થયો. પહેલું મંગલ વર્તાણું. મંગલ ફેરા શરૂ થયા. પણ પહેલું મંગલ વર્તાણું પેલું મંગલિયું વર્તાય રે. પેલું મંગલિયું વર્તાય રે. પેલે મંગલ સોનાના દાન દેવાય રે. પેલે મંગલ સોનાના દાન દેવાય રે. પેલું બીજું મંગલિયું વર્તાય રે. બીજું મંગલિયું વર્તાય રે. બીજે મંગલ રૂપાના દાન દેવાય રે. બીજે મંગલ રૂપાના દાન દેવાય રે. બીજું મંગલિયું વર્તાય રે. ત્રીજું મંગલિયું વર્તાય રે. ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય રે. ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય રે. પહેલું મંગલ વર્તાણું, બીજું મંગલ વર્તાણું, ત્રીજું મંગલ વર્તાણું, પણ ચોથું મંગલ જ્યાં શરૂ થાય. માંડવાની માલિપા 3 મંગલ પૂરા થયા પછી ચોથું મંગલ શરૂ થાય ને હજી તો પગલા ભરે તો માંડવાની માલિપા કાને શબ્દ છડાણા. આર્તનાદ સંભળાણો, આર્ત પુકાર સંભળાણો કે હે ધર્મના રક્ષક, હે રાજપૂત. શબ્દ કાને હમણાં. કારણ બાજુના ગામના ધણને લઈ અને મલેચ્છો લઈ ગયેલા.
ધણ વારી ગયા, ગાયું મલેચો વારી ગયા. ગામના અમે થોડી ગાયું પાછી વાલી, પણ ચારણ આવી ની, ગા પાછી આવી ની. વેગડ એનું નામ, એને બહુ વાલી. એને એમ થયું મારી વેગડ નો આવી. માંડવાની માલિપા શબ્દ સંભળાણા કે પણ ધણ આવ્યું, ધણ આવ્યું, ધણ હેર ઓલું ખાડું આવ્યું ખાખરે. પણ જેને દૂધલીએ જોને દીવા બોલે, એ મારી વેગડ નું આવી વાછરા. હે ધર્મના રક્ષક વાછરા, મારી વેગડ નો આવી. બાપ કારણ કે હવે પોપટ ને પારે વાતણી અને રાણા ને રમચું મેલ, પણ ધરને ખાંડા નાખે. એ મારી વેગડ કારણ વાછરા, પણ તું ધરને ધરને ખાંડા ના જનખે. અરે રે મારી વેગડ કારણ વાછરા. હે બાપ વાછરા, મારી વેગડ નો આવી. જેને દૂધલીએ દીવા બલે, ઈ મારી વેગડ નો આવી. બાપ પણ કાને શબ્દ અથડાતા વાછરા દાદા એટલું બોલ્યા, શું છે માં, શું છે? કે ધણ વાળી ગયો બીજો ધણી, મોહમ્મદ ફોજુ માય ખૂટલ જાશે ખાય વાલી ગાયું ને વાછરા. બાપ વારે ચડ ધર્મ ને ધીંગાણે ચડ. તું હિન્દુઓ શાલિગ્રામ હોવા છતાંય મલેચો ગાયું ના માંસ ખાઈને મોજ કરશે. બાપ આટલા શબ્દો કાને પડતા ચોથું મંગળ અટકી ગયું. ભાઈ ડોકમાંથી વરમાળ કાઢી રાજપૂતાણીના હાથમાં દઈ અને એટલું કીધું કે હું તમને વચન આપું છું, તમારો ચોથો ફેરો હું જરૂર પૂરો કરીશ. કદાચ મારું ધણ સમ્રાગણની માલિપા રણમેદાનની માલિપા રહી જાય તો મારું માથું અહીંયા તમારા ખોલામાં આવી અને પડશે. ઉતાવળ કરશો માં, ધીરજ રાખજો. આ મારું વચન છે, રાહ જોજો. મસ્તકને ગોતવા માટે સમ્રાગણ આવતા. આટલું કેતાની હારે વાછરો માંડવામાંથી ઠેકી ઘોડેસવાર થઈ રણમેદાન હાલી નીકળ્યા. પણ દુશ્મનોને સામે ધીંગાણું કર્યું. પણ કેવું ધીંગાણું ભાઈ! કેસરુબાનો ઇકત હને હતું મીઢોલ હાથે, પણ મોવાને માથે. અરે રે ઈ તો વાડે મલેચ ને વાછરો, પણ ઈ તો મોવાને માથે. અરે રે ઈ તો વાડે મલેચ ને વાછરો. દુશ્મનોને વાડતા વાડતા મારતા 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 ઠેઠ ડોડાસ ને પાદર સુધી પહોંચ્યા. ભાઈઓ જાકા ઝીક મંડી બોલવા. દુશ્મનોનો દાંત વારી નાખ્યો. ભાઈ હાથે મીંઢોલ બાંધ્યું છે. ડોડાસના પાદરની માલિપા એમ કહેવા છે કે ઢીંગાણું પીગ્યું. એવામાં બાદશાહે બરછીનો ઘા કર્યો. બરછીનો ઘા તો કર્યો, પણ વાછરા દાદાના મસ્તક અને ધડ જુદા થઈ ગયા. માથું સીધે સીધું હાલી નીકળ્યું. ધડ ધીંગાણાની માલિપા દુશ્મનોને ધમરોળે છે, પણ માથું માંડવાની માલિપા કેસરબા બેઠા હતા એના ખોળામાં જઈ માથું ગયું. ખોળાની માલિપા માથું ખડખડ હવા માંડ્યું, દાંત માંડ્યું કાઢ્યું, બોલવા માંડ્યું
મારા 7 અવતાર છે. મારા અવતારનું આ પ્રમાણ તમને હું આપું છું. કેસરબાના ખોળામાં મસ્તક બોલે છે ભાઈ, અને એ મસ્તકે પ્રમાણ એટલા આપ્યા કે જ્યારે કોઈ પણ મને યાદ કરશે ત્યારે હું પ્રગટ થઈ દર્શન આપીશ. હું ડાકલાની દાંડીએ નહીં આવું, હું તો ઢોલના ધીસાંગે આવીશ. અને મારી હારે જોગણી હડકો છે, એ હડકવાની લાળ કાઢશે. મારા નામથી જે દાણા ગલશે ને એને કોઈ દી હડકવા નહીં હાલે. અને નાગલોકના અધિપતિ તરીકે મને સ્થાન આપ્યું છે, તેથી નાગનું કરડું કોઈ મારી પાસે આવશે, મારે થાનેકે લઈ આવશે, એને ઝેર નહીં ચડે. મારા થાનક ઘણી જગ્યાએ છે, કારણ કે હું સચરાચર છું. મારા સ્થાનની માલિપા કોઈ પણ આવી અને શ્રદ્ધા રાખશે, એની આશા જરૂર ફળશે. મને જે માણસો શ્રદ્ધાથી ભજશે એના દરેક કામને હું પૂર્ણ કરીશ. હાલો રાજપૂતાણી, તૈયાર થાવ, ઢોલ વગાડો. વૈકુંઠના વિમાન વાટ જોવે છે. આહા, ખોડાની માલિપા મસ્તક બોલ્યું, દાંત બન્યું કાઢવા. હાલો રાજપૂતાણી, વૈકુંઠના વિમાન વાટ જુએ છે. હાલો, તમે ચિતા ઉપર ચડવાની તૈયારી કરો. માંડવામાં લગ્નની વેદીને સમ્રાગણની ચિતા બનાવી. ચોરીએ ચડેલી રાજપૂતાણી હવે આજ ચિતાએ ચડવા તૈયાર થઈ. માથું ફરીવાર બોલ્યું, રાજપૂતાણી, રાજપૂતનો કોલ કોઈ દી ખોટો ન હોય, મારો કોઈ દી બોલ ખોટો ન પડે. હાલો આગળ થાવ, ચોથો ફેરો પૂરો કરવો છે. ચોથો ફેરો પૂરો થાય છે, પણ ચોથો ફેરો પૂરો થાય પહેલા મસ્તકમાંથી અવાજ આવ્યો તો, મોઢું બોલ્યું તું કે ચિતા ઉપર ચડશો એટલે નાગ દેવતા આવશે, અગ્નિ દાહ ઈ દેહે. અને ખરેખર ભાઈ, કેસરબા માંડવાની માલિપા લગ્નની વેદી હતી, એને ચિતા બનાવી, ખોળામાં મસ્તક લઈ હર હર મહાદેવના શબ્દ સાથે આરી શક્તિ સતી થાય છે. પણ બરાબર ચિતા ઉપર ગોઠવાની એમાં નાગદેવતા આવ્યા. નાગદેવતા આવી ચિતાની ચો ફરતે 4 મંગલ ફેર્યા, 4 આટા ફેર્યા, 4 પરિક્રમા કરી. અને પછી કેસરબાના જમણા અંગૂઠે જઈ અને ઝેરી ફૂંક મારતા અગ્નિ પ્રગટ્યો. જળ 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 અગ્નિ આભે મંડી આંબવા. કેસરબાના મોઢામાંથી શબ્દનો એક પ્રવાહ હાલ્યો આવે છે, જય જગદંબા, જય જગદંબા, જય જગદંબા. અગ્નિ મંડી ગઈ આભે આંબવા. ધીરે 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 પંચ મહાભૂતનું પૂતળું વિલીન થઈ ગયું. માટી માટી મળી ગઈ, પવન પવનમાં ભળી ગયો. આજ પણ મવાની માલિપા એ જગ્યા ઉપર મંદિર છે. અને ડોડાસના પાદરની માલિપા વાછરા દાદાનું ધડ પડ્યું હતું, ત્યાં હાલ પણ ખાંભી છે. પછી તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડની માલિપા અનેક ઠેકાણે એમના સ્થાનક થયા. અનેક પરચા પૂર્યા દાદા વાછરાઈ. વાંજ્યા પારણા બંધાવ્યા. જેને સમરણ શ્રદ્ધાથી કર્યું એને હોકારા દીધા. અને ઘણા દાદાના પેઢ થપાણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની માલિકા. અનેક પરચા છે, પણ એક પ્રસંગ યાદ આવે છે. પડાણા ગામના વાસા ગઢવી એમને કાંઈ સંતાન ન મળે
વાછરા દાદાના અની ઉપાસક એમણે માનતા કરેલી, હે દાદા, હે વાછરા, મારે ત્યાં પારણું બંધાહે ને તો હું પાડાણાની માલિપા તારો પેટ થાપીશ. મારા નાથ શ્રદ્ધા હાચી ફળી. વાસા ગઢવીને ત્યાં દીકરીનો જન્મ થયો. પણ દીકરીનો જન્મ થયો એટલે શ્રદ્ધા પાકી થઈ. વાસા ગઢવીને એમ કે દાદા વાછરાએ દીકરી દીધી છે એટલે એનું નામ વાછલબાઈ રાખ્યું. વાસા ગઢવીને નીમ હતું વાછરા દાદાની પૂજા કરી, દર્શન કરી, અન્ન પાણી ખાય અને એ સંસ્કાર દીકરીમાં ઉતર્યા. વાછલબાઈ નાની દીકરી હાલતા ચાલતા દાદા વાછરાના જાપ જપે, એની પૂજા પાઠ કરી, દર્શન કરી, અન્નજળ લીએ. ધીરે ધીરે દીકરી મોટી થઈ. દીકરીનો સંબંધ કર્યો છત્રાવા. લગ્નની તૈયારીઓ મંડી થવા. છત્રાવાથી જાડી જાન આવે છે. એના સ્વાગત કરવા માટે પાડાણાની માલિપા વાસા ગઢવી તૈયારીઓ કરે છે. એકની એક દીકરી હાહારની માલિપા એ દીકરીને કેટલું દેવું એની યાદી કરી કરી અને બધી વસ્તુ તૈયાર કરે. કરિયાવરની ટૂંકામાં દીકરીની જાન આવી. જાનના સ્વાગત થયા. દીકરીને ખૂબ કરિયાવર દીધો. દીકરીના બાપને એમ થયું કે હવે તો મારે એકની એક દીકરી કાલ તો વિદાય લેશે. મારું જે કાંઈ જગતનું સુખ દુઃખ હતું એ મારી દીકરી. ક્યાં બાપને દીકરી વાલી ન હોય ભાઈ. બાપને એમ થયું સવારની માલિપા તું મારી દીકરી વિદાય લે, હાલ હું ઘડીક જાઉં. વાછલબાઈ પાસે બેહું. ઓરડામાં બેઠેલી દીકરી પાસે બાપને આવતો જોઈ વાછલબાઈ રોવા માંડી. માથે હાથ મૂકી બાપ એટલું બોલ્યા, બેટા રોવાય નહીં. તારા ઘરની માલિપા તને જે જોઈએ તું લઈ લે બેટા, પણ તું રો પા. દીકરી વાછલબાઈ એટલું બોલી, બાપુ બીજું તો કાંઈ જોતું નથી. તમારે મને આપવું હોય તો દાદા વાછરાને આપો. હે હા બાપુ, હું તો જ હારે જાય. મને એના દર્શન કર્યા વિના હું અન્નજળ લેતી નથી. મારી હારે દાદા વાછરાને મોકલો. તેથી બાપ એટલું બોલ્યો હતો કે દીકરી આપણા હાથની વાત નથી બેટા, હું તને કેમ આપી શકું. ના પિતાજી, તો હું કાલ હારે નહીં જાઉં. બાપને ધ્રાસકો પડ્યો, આભ તૂટી પડ્યો. હાય હાય, હવે શું થાય છે? મારે ઝેર પીવું પડશે. હે દાદા વાછરા, મારી લાજ રાખજે. આટલું કઈ પ્રાર્થના શરૂ કરી, આર્તનાદ શરૂ કર્યો. જોલું આવી ગયું. બાપ દીકરી બેયના સપનાની માલિપા દાડો વાછરો જઈને એટલું બોલ્યા, બેટા વાછલબાઈ, હું તારી હારે છત્રાવા આવીશ. દીકરી, તે મને એવો ભજ્યો છે, તે મને એવો યાદ કર્યો છે કે દીકરી હું તારી હારે કરિયાવરમાં હારે છત્રાવા આવીશ. અને છત્રાવા આવ્યા પછી મારે પેટ જેને ઝેરી જનાવર કરડ્યું હોય, હાપ કરડ્યો હોય એને લાવશે તો એનું હું ઝેર ઉતારીશ. હડકાયાની લાળને ખાલીશ, હડકવા મટાડીશ. મારી પાસે જેને લાવશે ને ઝેર નહીં ચડે એને હડકવા નહીં આલે. દીકરી જા, હું વચન આપું છું. વાછલબાઈ એટલું બોલી, દાદા વાત તો સાચી, પણ એની શું ખાતરી તમે આવો છો કે નહીં? અરે દીકરી, હું એમ છાનો છુપો તો નહીં આવું બેટા. ગામના પાદરની માલિપા હવ લોક જોહે એમ ઘોડે ચડીને આવીશ. દીકરી રાજી થઈ. દાદા વાછરા મારી ત્યાં આવશે. પાસા ગઢવીને એમ થયું કે હાશ, દાદાએ લાજ રાખી. દીકરી પરણી અને છત્રાવા આવે છે. વાત કરી, શુક્રવારે આવીશ એમ કીધું. આવતા શુક્રવારે એટલે આજ તો 5મો ઉપવાસ છે વાછલબાઈને.
ગામના પાદરની માલિપા જનમેદની રાહ જુએ છે, ત્યાંથી ડાડો વાછરો આવશે. મીઠું મનાણી પડાણાની દિશા તરફથી નદીને કાંઠે હાજનો સમય અને ઘોડેશ્વર દેખાણો. ધોળો ઘોડો, ધોળા લુગડા, હાથમાં ભાલું, ભાલા ઉપર સફેદ નેજો ફરૂકે છે. વાસલબાઈના હૈયાની માલિપા હરખ માતો નથી. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. વાસલબાઈ હાલ્યા તો ગામનું ટોલું લોકો એના હમા હાલ્યા એટલે ઘોડાને દક્ષિણાદા તરફ વાળ્યું. ગામને પરવાડેથી ગામના લોકો જોવે એમ ગામના ઝાપામાં ઘોડેશ્વર ધરતીમાં હમાઈ ગયો. લોકોએ જઈને જોયું તો ફળું પડ્યું તું, શ્રીફળ પડ્યું તું. ન્યા વાછલબાઈ આવી દાદાનો પેટ બનાવ્યો, ઘોડાની પ્રતિષ્ઠા કરી અને તેજીથી દાદાનું પૂજન શરૂ કર્યું. પણ હું તને વચન આપું છું, ઝેર ઉતારીશ, હડકવા નહીં હાલે. એના પ્રમાણ શું? એમાં ગામના ધનનો ધણખૂટ હડકાયો થયો. ગામની માલિપા એમ કહેવાય છે કે હાહાકાર મચી ગયો. હવે ધા નાખી આજની ઘડી પણ છત્રાવાના પેટમાં દાદા વાછરાના મંદિરની માલિપા ધા આવે એટલે આખું ગામ ભેળું થઈ જાય. રોટલા ઘડાય નહીં, છોકરા ધવરાવે નહીં, કામ જે કરતા હોય પડતું મૂકી, કારણ ધા આવી છે એટલે ગામ ભેળું થઈ જાય. ધા નાખી વાછલબાઈ એટલું કીધું, હાલો બાપા. હડકાયો ધણખૂટ, માથે થાપો મારીને કીધું કે આને નિરણ નાખો, નિરણ ખાહે હમણાં. નિરણ નાખી નિરણ ખાવા માંડ્યો. પણ એક ચારણને એરું કર્યો, એનું મૃત્યુ થયું. નનામી નીકળી, દાદાના પેટ પાસેથી નીકળતા એમાં પ્રાણ પુરાણો અજીવન થયો. અને તેદીથી વાછલબાઈ જેને ઝેરી જનાવર કર્યું હોય, હરફ કર્યો હોય, એના ઝેર ચૂહે છે. એમની આજ અવિરત વંશ પરંપરા હાલતી. દર પેઢી મોટો દીકરો ભૂવો થાય. આજે છત્રાવાના પેઢમાં દુલાભાઈ લીલા ભુવા તરીકે પૂજા પાઠ કરે, અવિરત સેવા કરે છે. એમના પિતાજી સ્વર્ગસ્થ શ્રી રાયદેવ ભુવાનો એક પ્રસંગ, કુતિયાણા પોતે ગયેલા ડાયરો હારે. એમાં ગામમાં એક ચારણને હરફ કર્યો. કુતિયાણા પોતે જમવા બેહતા હતા, ત્યાં એમ કીધેલું કે હું જમીશ નહીં, મારે છત્રાવા જવું પડશે. હારે હતો ડાયરો એટલું બોલ્યો કે પણ આપણે જમીને જાય, તો કે ના ના મારે જવું પડશે. તા માણસ તેડવા આવ્યો કે હાલો ભુવા હતા, હરફ કર્યો છે. જુવાન ચારણ દાદાએ આવી, ભુવાએ પ્રાર્થના કરી, ઝેર ચૂહું હજીવન કર્યા. અનેક પરચા ન ગણી શકાય એટલા દાદાના પરચા. આજે છત્રાવા પેટ છે, ખીજદળ બારાડીની માલિપા વાછરા દાદાનો પેટ છે, વંથલી પાસે બાલોટમાં પેટ દાદાનો પેટ છે. ન્યાય હડકાયું કૂતરું કર્યું હોય અને ન્યા પહોંચી જાય તો ન્યાય એને હડકવા હાલતો નથી. અને એટલે જ કવિઓએ કીધું છે, એવા મંગલ વર્તાના રૂડા માંડવે ધેનું વારી જાય દીદી ગોવાળે તહરે વેગડનો વારા એવો ચડીયો રે ધીંગાને વીરો વાછરો. કંઈક